નમસ્કાર અને સુપ્રભાત વાલા વિદ્યાર્થી મિત્રો। આજે આપણે આંકડાશાસ્ત્રમાં પહેલું જે પ્રકરણ છે એ આજે આપણે શરૂઆત કરીએ છીએ। એકાઉન્ટની જેમ આજે આપણે જે કંઈ અભ્યાસ કરીએ એ તમે તમારી રફ બુકમાં લખી લેજો અને પછી એને સમજી અને વ્યવસ્થિત રીતે પાકી બુકમાં તમે લખી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર આમ તો તમે ધોરણ 8, 9 અને 10માં એક પ્રકરણ તરીકે તમે શીખેલા જ છો, એટલે આંકડાશાસ્ત્ર શબ્દ તમારા માટે નવો નથી। આંકડાશાસ્ત્રનો અભ્યાસ તમે કરેલો જ છે। આંકડાશાસ્ત્ર કોને કહેવાય એ તમે જાણો જ છો, પણ હવે 11મા ધોરણમાં એક કોમર્સના વિષય તરીકે આપણે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે। જેમ આપણે એકાઉન્ટમાં વાત કરી હતી કે જે હિસાબો લખવાની જે પદ્ધતિ છે કે હિસાબી પદ્ધતિ છે, એટલે કે નામાના મૂળ તત્વો જે વિષય છે, તો એ પણ ગણિતશાસ્ત્રની એક શાખા જ છે। એમ આંકડાશાસ્ત્ર એ પણ ગણિતશાસ્ત્રની જ એક શાખા છે। એટલે એક પ્રકરણ તરીકે તમે ધોરણ 8, 9, 10માં આંકડાશાસ્ત્ર વિષયથી તમે પરિચિત છો અને એ વિષયની અંદર તમે જાણો છો કે જે આંકડાકીય માહિતી હોય એનું એકત્રીકરણ કે એનું પૃથ્થકરણ કે એનું વિશ્લેષણ કરતું જે શાસ્ત્ર છે એને સીધી સાદી ભાષામાં આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે। એટલે કે આંકડાશાસ્ત્રના જે બધા બેઝિક માપ, આપણે મધ્યક, મધ્યસ્થ હોય, બહુલક હોય, તો આ બધા બેઝિક માપ મેળવતા તમે શીખેલા જ છો। હવે એ જ આખી જે બાબત છે કે આંકડાશાસ્ત્ર એ જે શાસ્ત્ર જે છે કે આંકડાકીય માહિતી એકત્ર કરવી, એનું વર્ગીકરણ કરવું અને એનું પૃથ્થકરણ કે અર્થઘટન કરવું, તો એ રીતે એક વિષય તરીકે આપણે ધોરણ 11માં એનો એક અભ્યાસ કરવાનો છે। એટલે ધોરણ 11ના અભ્યાસક્રમની અંદર આપણે પહેલું જે આપણું આ પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ, તો માહિતી એકત્ર કરવી કોઈ પણ આંકડાશાસ્ત્રીય તપાસ હોય કે કોઈ પણ ગાણિતિક તપાસ હોય, એમાં આંકડાકીય માહિતી સૌપ્રથમ એકત્ર કરવામાં જે આવે છે એ આંકડાશાસ્ત્રનું સર્વપ્રથમ પગથિયું છે। તો એ રીતે આપણે આ પહેલું પ્રકરણ આપણું એ છે માહિતીનું એકત્રીકરણ કરવું, અને માહિતીનું એકત્રીકરણ કર્યા પછી એનું વર્ગીકરણ થાય છે। માહિતીના જે ગુણધર્મો હોય કે જે માહિતીના જે ચલ લક્ષણો હોય એના આધારે માહિતીનું વર્ગીકરણ કર્યા બાદ એનું અર્થઘટન કરવામાં આવતું હોય છે। એટલે કે જુદા જુદા માપ જે તમે મેળવતા શીખ્યા છો એ એક પ્રકારનું અર્થઘટન છે કે જે આંકડાકીય માહિતી આપણે એકત્ર કરી હોય તો આપણે એનો મધ્યક કે મધ્યસ્થ કે બહુલક જાણી શકીએ છીએ। તો આ બધા જે બેઝિક જે માપ છે તો એ મેળવતા તમે શીખેલા જ છો, એટલે ફરીથી એ જ વસ્તુ આપણે આ વિષયની અંદર આવે છે। તદુપરાંત બીજા જે આંકડાશાસ્ત્રીય બધા માપ છે એનો પણ એક વિષય તરીકે આપણે અભ્યાસ કરવાનો થશે। તો આ રીતે આપણો જે આંકડાશાસ્ત્ર વિષય છે એનો એક સામાન્ય પરિચય આપણે મેળવ્યો। તો સૌપ્રથમ આપણે આપણું આ જે પહેલું પ્રકરણ જે છે તો એની રૂપરેખા જે છે માહિતીનું એકત્રીકરણ કરવું, તો આ પ્રકરણની અંદર આપણે સૌપ્રથમ આંકડાશાસ્ત્ર જે છે એનો ઉદ્ભવ અને એનો વિકાસ આપણે થિયરિકલી આપણે સમજવાનો છે। ત્યારબાદ આપણે આંકડાશાસ્ત્રનો અર્થ અને એની વ્યાખ્યા આપણે જોઈશું। જે હમણાં આપણે વાત કરી કે આંકડાશાસ્ત્ર એ માહિતીનું એકત્રીકરણ કરી એના ચલ લક્ષણોને આધારે એનું વર્ગીકરણ કરી અને એ માહિતીનું અર્થઘટન એટલે કે જુદા જુદા ગાણિતિક માપ મેળવવાનું એક શાસ્ત્ર છે, અને પછી એ માપ જે છે એ આપણા વ્યવહારિક જીવનની અંદર આપણને ઉપયોગી થતા હોય છે। એટલે આંકડાશાસ્ત્ર એ રીતે એક અગત્યનું શાસ્ત્ર છે। તો એનો અર્થ અને વ્યાખ્યા પછી આપણે માહિતી જે શબ્દ છે તો માહિતીનો અર્થ અને એના પ્રકાર
માહિતીના અલગ અલગ જે પ્રકાર છે એ પ્રમાણે આપણે સંખ્યાત્મક માહિતી હોય, ગુણાત્મક માહિતી હોય, પ્રાથમિક માહિતી હોય, પછી ગૌણ માહિતી, તો આ રીતે માહિતીના બધા પ્રકાર જે છે એની પણ આપણે વાત કરીશું. પછી આપણે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની પદ્ધતિઓ વિશે આપણે આ પ્રકરણમાં શીખીશું. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની પદ્ધતિઓ. ત્યારબાદ આપણે ગૌણ માહિતીનો જે એક પ્રકાર છે એ ગૌણ માહિતી જે છે એના પ્રાપ્તિ સ્થાનો, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો વિશે પણ આપણે આમાં વાત કરીશું. અને છેલ્લે એક મુદ્દો આપણે આવે છે કે ગૌણ જે માહિતી હોય, ગૌણ માહિતીના ઉપયોગમાં જે આપણે સાવચેતીઓ રાખવાની છે એ આપણે જોઈશું. રાખવામાં આવતી આમાં સહી પૂરી દીધી કરી દઈએ સાવચેતીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ પ્રકરણની અંદર આટલા મહત્વના મુદ્દા જે છે થિયરિકલી, આ જે આપણું પહેલું પ્રકરણ છે તો એની આ રીતે આપણે રૂપરેખા છે. બરાબર. સૌથી પહેલાં આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, જે પશ્ચિમના દેશોમાં અને આપણા ભારત દેશમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો એનો વિકાસ આપણે જોઈશું. પછી આપણે આંકડાશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યા જોઈશું. પછી માહિતી, જે આંકડાશાસ્ત્રનો મૂળ પાયો જે છે કે આંકડાકીય માહિતી એકત્રીકરણ કરવું, જે આપણે પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ કરવું. તો માહિતી કોને કહેવાય અને એના શું પ્રકાર છે, એમાં પ્રકારમાં આપણે ખાસ પ્રાથમિક માહિતી એકત્ર કરવાની પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. પછી ગૌણ જે માહિતી હોય, એટલે કે બીજા દ્વારા જે માહિતી એકત્ર કરવામાં આવી હોય એનો આપણે ઉપયોગ કરીએ તો ગૌણ માહિતી જે છે એના પ્રાપ્તિ સ્થાનો. અને પછી છેલ્લે આપણે ગૌણ માહિતીના ઉપયોગમાં રાખવામાં આવતી સાવચેતીઓ જે છે તો એનો આપણે અભ્યાસ કરીશું. તો આ આપણે આ પ્રકરણની રૂપરેખા છે. હવે સૌથી પહેલાં આપણે જે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, જે આપણો સૌથી પહેલો મુદ્દો જે છે, જે રૂપરેખા આપણે હતી એ તમે તમારી બુકમાં લખી જશે. તો હવે આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જે છે તો એની આપણે હવે વાત કરીશું. તો એમાં આપણે પશ્ચિમના દેશોની અંદર જે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ થયો એ પહેલાં આપણે સમજીએ. ઉદ્ભવ અને વિકાસ. તમારી બુકમાં તમે આ એક મુદ્દો જે છે એ લખજો. પશ્ચિમના દેશોમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ થયો. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં આંકડાશાસ્ત્ર શબ્દનો જે ઉદ્ભવ જે છે, અત્યારે આપણે પશ્ચિમના દેશોની અંદર, એટલે કે વિશ્વના જે અન્ય દેશો છે, તો એમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો એ અત્યારે આપણે વાત કરીશું. એના પછી આપણે આપણા ભારત દેશમાં છેક પ્રાચીન સમયથી આંકડાશાસ્ત્ર જે અસ્તિત્વમાં હતું તો ભારતમાં જે એનો ઉદ્ભવ અને વિકાસ થયેલો છે એની આપણે પછી વાત કરીશું. અત્યારે આપણે પશ્ચિમના દેશોમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને જે વિકાસ થયેલો છે એ આપણે જોઈશું. તો વિશ્વની અંદર એમ કહેવાય છે કે 17મી સદી, 17મી અને 18મી જે સદી છે, ખાસ કરીને 17મી સદી જે છે, તો એમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્ર શબ્દ જે છે એનો ઉદ્ભવ થયો હતો. એટલે 17મી અને 18મી સદીમાં વિશ્વમાં આપણે કહીએ તો 17મી સદીમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્ર જે શબ્દ છે, આંકડાશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ થયો હતો.
અને એમાં પ્રાચીન જે પુરાવાઓ છે એ પ્રમાણે ઈસવીસન 1749માં જર્મનીમાં સૌપ્રથમ ગોટફ્રીડ એકેનવોલ નામના વિદ્વાને કે જર્મનીએ આપણે લખીએ બરાબર, ગોટફ્રીડ એકેનવોલ નામના જર્મનીએ સૌપ્રથમ આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક સ્ટેટિસ્ટિક શબ્દની એણે રજૂઆત કરી સૌપ્રથમ. તો આ રીતે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિશ્વની અંદર 17મી સદીની અંદર સૌપ્રથમ આંકડાશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે અને એમાં ઈસવીસન 1749ની અંદર જર્મનીમાં ગોટફ્રીડ એકેનવોલ નામનો જે જર્મની હતો એટલે કે એક વિદ્વાન કે ગણિતશાસ્ત્રી હતો, તો એણે સૌપ્રથમ આંકડાશાસ્ત્ર શબ્દની રજૂઆત જે છે એ સૌપ્રથમ એણે કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ તો ઈસવીસન 1797માં બ્રિટનની અંદર એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નામની જે પત્રિકા હતી, પત્રિકામાં આંકડાશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ તો આ રીતે વિશ્વની અંદર પ્રથમ આ બે પુરાવાઓ જે છે કે આંકડાશાસ્ત્ર શબ્દ જે છે એ કેવી રીતે ઉદ્ભવ્યો. સૌપ્રથમ 1749માં જર્મન જે વિદ્વાન હતા ગોટફ્રીડ એકેનવોલ, એણે સૌપ્રથમ આંકડાશાસ્ત્ર શબ્દ સ્ટેટિસ્ટિકના સ્વરૂપમાં સૌપ્રથમ રજૂ કર્યો હતો અને ત્યારબાદ ઈસવીસન 1797માં બ્રિટનની અંદર એની જે એક પત્રિકા હતી એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નામની, તો એમાં આંકડાશાસ્ત્ર જે છે એ શબ્દનો ઉલ્લેખ એમાં જોવા મળે છે. તો આંકડાશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ વિશ્વની અંદર કેવી રીતે થયો એની આપણે વાત કરી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિશ્વની અંદર ઈસવીસન 1750 પહેલાં આંકડાશાસ્ત્ર જે છે એ આંકડાશાસ્ત્રનો ઉપયોગ જે છે આંકડાશાસ્ત્રનો ઉપયોગ એ માહિતી જે છે જે આંકડાકીય માહિતી હોય એ માહિતીનું પૃથ્થકરણ કરવા માટે આંકડાશાસ્ત્ર માહિતી જે છે એનું પૃથ્થકરણ કરવા માટે થતો હતો એવું પણ માનવામાં આવે છે. એટલે આ બધી 17મી સદીની બધી વાત છે કે 1750 પહેલાં આંકડાશાસ્ત્ર એક સંભાવના શાસ્ત્ર તરીકે વિકાસ પામેલું હતું અને એનો માત્ર ઉપયોગ જે છે એ જે આંકડાકીય માહિતી જે એકત્ર કરવામાં આવતી હોય તો એને લગતા બધા જે સંભાવના શાસ્ત્રને અનુરૂપ જે કંઈ દાખલાઓ હોય તો આંકડાશાસ્ત્રનો ઉપયોગ માહિતીનું પૃથ્થકરણ કરવા માટે તે વખતે થતો હતો. ત્યારબાદ જે આપણે શરૂઆતમાં આપણે આ જોયું કે 17મી સદીમાં આ રીતે આંકડાશાસ્ત્ર શબ્દનો જે પ્રારંભ થયો બરાબર, અને
આગળ આપણે પછી હવે જોઈએ કે વિશ્વની અંદર 18મી સદી જે છે, તો 18મી સદીની શરૂઆતમાં આગળ હવે આપણે એ રીતે જોઈએ કે ઈસવીસન વિશ્વની અંદર 18મી જે સદીની શરૂઆતમાં, એટલે કે 18મી સદી શરૂ થઈ એ દરમિયાન સંભાવના શાસ્ત્રના જે પ્રારંભિક પરિણામો જે છે એ ગોસ અને લાપ્લાસ નામના બે મહારથીઓ જે છે એણે શોધ્યા હતા. એટલે એ રીતે આપણે એ સંદર્ભ અહીંયા લખીએ કે વિશ્વમાં 18મી જે સદી છે, 18મી સદીની શરૂઆતમાં ગોસ અને લાપ્લાસ નામના જે બે આંકડાશાસ્ત્રીઓ હતા આંકડાશાસ્ત્રી કે ગણિતશાસ્ત્રી શાસ્ત્રીઓએ સંભાવના શાસ્ત્ર જે છે એના પ્રારંભિક પરિણામો જે છે એ એમણે રજૂ કર્યા હતા. તો 17મી સદી પછી જે 18મી સદીની શરૂઆતનો જે ગાળો છે તો એમાં આપણે એમ કહી શકીએ કે બરાબર ગોસ અને લાપ્લાસ નામના જે બે આંકડાશાસ્ત્રીઓ હતા તો એમણે સંભાવના શાસ્ત્ર જે છે એના પ્રારંભિક પરિણામો જે કહેવાય બરાબર, તો એ પ્રારંભિક પરિણામો એ બંને મહારથીઓ જે છે કે આંકડાશાસ્ત્રીઓ જે છે એમણે રજૂ કર્યા હતા એ રીતે માનવામાં આવે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો ઈસવીસન 1834માં પછી આગળ જે છે લંડન શહેરની અંદર સૌપ્રથમ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન નામની એક સમિતિ જે છે એની સ્થાપના કરવામાં આવી. 1834માં લંડન શહેરમાં સૌપ્રથમ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન નામની જે સમિતિ છે, આંકડાશાસ્ત્રીય સમિતિ, એની રચના જે છે એ કરવામાં આવી. તો આ એક સંદર્ભ છે કે ઈસવીસન 1834માં લંડન શહેરમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્ર અંગેની એક સમિતિ જે છે એની સત્તાવાર રીતે રચના કરવામાં આવેલી છે. એટલે આ રીતે આપણે 17મી અને 18મી સદી જે છે એમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જે છે એ ક્યાં અને કેવી રીતે થયો એ આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ તો 19મી સદી જે છે વિશ્વની અંદર, અને 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રની અંદર આંકડાશાસ્ત્રના ગાણિતિક જે આધુનિક પાસાઓ જેને કહેવાય તો એની રચના જે છે એ ગેલ્ટન અને કાર્લ પિયર્સન નામના જે આંકડાશાસ્ત્રીઓ છે એમણે કરી હતી. એટલે આગળ એ રીતે આપણે જોઈએ કે 19મી સદીના અંતમાં બરાબર અને 20મી સદી જે છે, 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક
આધુનિક જે છે એ ગાણિતિક પાસાઓની રજૂઆત એ ગેલ્ટન અને કાર્લ પિયર્સન નામના જે ગણિતશાસ્ત્રીઓ છે, ગેલ્ટન અને કાર્લ પિયર્સન, બંનેનું નામ ખાસ ધ્યાનમાં રાખજો. કાર્લ પિયર્સને એની રજૂઆત જે છે એ કરી. એટલે કે આધુનિક અત્યારે જે આંકડાશાસ્ત્ર આપણે જોઈ રહ્યા છીએ એવા આધુનિક આંકડાશાસ્ત્રના આધુનિક જે ગાણિતિક પાસાઓ જે છે એની ગેલ્ટન અને કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીઓએ એની રજૂઆત કરી. અને તેઓએ આંકડાશાસ્ત્રનો ઉપયોગ જે છે એ વિજ્ઞાન છે કે અન્ય ક્ષેત્રોમાં, વિજ્ઞાન કે ઔદ્યોગિક ક્ષેત્રે, વિજ્ઞાન, ઔદ્યોગિક અને ખાસ કરીને રાજકારણ ક્ષેત્રે તેઓએ વિજ્ઞાન, ઔદ્યોગિક અને રાજકારણ ક્ષેત્રે જે આંકડાશાસ્ત્ર જે છે એનો ઉપયોગ કેવી રીતે થાય એની રજૂઆત એમણે કરી હતી. એટલે કે એનો આંકડાશાસ્ત્રનો ઉપયોગ એમણે વિજ્ઞાન, ઔદ્યોગિક અને રાજકારણના ક્ષેત્રમાં એમણે કર્યો હતો. અને એને કારણે તેથી જે કાર્લ પિયર્સન જે છે, કાર્લ પિયર્સન એને ગાણિતિક આંકડાશાસ્ત્રનો રચયિતા તરીકે સમગ્ર વિશ્વમાં એ પ્રસિદ્ધ છે. રચયિતા તરીકે એને ઓળખવામાં આવે છે, કાર્લ પિયર્સનને. તો આ રીતે આપણે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતની અંદર આંકડાશાસ્ત્રના આધુનિક જે ગાણિતિક પાસાઓ જે છે એની રજૂઆત જે છે એ ગેલ્ટન અને કાર્લ પિયર્સન નામના જે બે આંકડાશાસ્ત્રીઓ હતા કે ગણિતશાસ્ત્રીઓ હતા એમણે એની રજૂઆત કરી. અને એમણે પોતાના સંશોધનો દ્વારા વિજ્ઞાન હોય કે ઔદ્યોગિક ક્ષેત્રે કે બીજા એવા અનેક ક્ષેત્રોમાં, રાજકારણ છે, ખેતી ક્ષેત્ર હોય, તો એવા અનેક ક્ષેત્રોમાં એનો ઉપયોગ કેવી રીતે થાય એની પણ એમણે રજૂઆત કરી હતી. અને એને કારણે સમગ્ર વિશ્વની અંદર આ જે કાર્લ પિયર્સન જે છે એને ગાણિતિક આંકડાશાસ્ત્ર જે છે એનો રચયિતા જે છે એ ગણવામાં આવે છે. ત્યારબાદ કાર્લ પિયર્સન જે છે એણે ઇંગ્લેન્ડની અંદર, કાર્લ પિયર્સન જે છે એણે ઇંગ્લેન્ડમાં આંકડાશાસ્ત્રના વિકાસ માટે, આંકડાશાસ્ત્ર જે છે એના વિકાસ માટે એક સ્વતંત્ર પ્રયોગશાળા જે છે ઇંગ્લેન્ડની અંદર એણે શરૂ કરી હતી. અને સાથે સાથે એણે જે કાર્લ પિયર્સન છે બરાબર, એણે ઈસવીસન 1911માં, ઈસવીસન 1911ની અંદર જે યુનિવર્સિટી હતી, લંડન ખાતે જે યુનિવર્સિટી હતી, તો યુનિવર્સિટી કોલેજમાં એણે કાર્લ પિયર્સને લંડન ખાતે એણે યુનિવર્સિટી કોલેજમાં આંકડાશાસ્ત્ર એક વિષય તરીકે એણે આંકડાશાસ્ત્ર વિભાગની એણે શરૂઆત કરી કે સ્થાપના કરી આપણે કહીએ. એટલે કે કાળક્રમે આ રીતે આંકડાશાસ્ત્રનો જે વિકાસ જે છે વિશ્વની અંદર થયેલો છે. આપણે આગળ જોયું એમ કાર્લ પિયર્સન જે છે એને ગાણિતિક આંકડાશાસ્ત્રનો રચયિતા
કહેવામાં આવે છે. તો એ પ્રમાણે એણે સૌપ્રથમ ઇંગ્લેન્ડની અંદર આંકડાશાસ્ત્ર જે એક શાસ્ત્ર છે કે એક વિષય જે છે એના વિકાસ માટે એણે સૌપ્રથમ એક પ્રયોગશાળા સ્વતંત્ર રીતે એણે શરૂ કરી અને સૌપ્રથમ ઈસવીસન 1911ની અંદર લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં એણે આંકડાશાસ્ત્ર વિભાગ જે છે એની એક સ્વતંત્ર રીતે એણે સ્થાપના કરી. તો 19મી સદી સુધી આ રીતે આંકડાશાસ્ત્ર જે છે એ વિશ્વની અંદર આપણે જોયું કે એ કેવી રીતે વિકાસ પામેલું છે. એટલે આ જે વિકાસ પામેલું જે આંકડાશાસ્ત્ર હતું કે સ્થાપિત જે આંકડાશાસ્ત્ર હતું તો એ રીતે આપણે આગળ જોઈએ તો ઈસવીસન 1910 અને 10થી 1920નો જે સમયગાળો જે કહેવાય તો એ સમયગાળા દરમિયાન દસથી 20ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશર નામના જે આંકડાશાસ્ત્રીઓ હતા, ગોસેટ અને ફિશરનું નામ પણ તમે સાંભળેલું જ હશે. એટલે 1910થી 1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશર નામના જે આંકડાશાસ્ત્રીઓ જે છે આંકડાશાસ્ત્રીઓએ જે વિકાસ પામેલું જે આંકડાશાસ્ત્ર હતું, બરાબર, વિકાસ પામેલા આંકડાશાસ્ત્રમાં એમણે સુધારણા કે એના વ્યાપના હેતુથી, બરાબર, એમણે સુધારણા અને આંકડાશાસ્ત્રનો વધુ વિસ્તાર થાય, વિસ્તારના હેતુથી એમણે સંશોધનો જે છે એ કરેલા છે. એટલે જે સ્થાપિત આંકડાશાસ્ત્ર હતું કે અગાઉના સમયમાં જે કંઈ આંકડાશાસ્ત્ર વિશે જે કંઈ રજૂઆતો કરવામાં આવેલી હતી કે જે કંઈ સંસ્થાઓ હતી કે સમિતિઓ હતી તો એ આ બંને જે ગોસેટ અને ફિશર નામના આંકડાશાસ્ત્રીઓ જે છે તો એમણે એક આધુનિક આંકડાશાસ્ત્રના વિજ્ઞાનની આપણે કહીએ તો રચના કરી કે એમણે સ્થાપિત આંકડાશાસ્ત્ર જે છે એમાં સુધારણા અને વિસ્તારના હેતુથી એમણે સંશોધનો કર્યા અને આધુનિક આંકડાશાસ્ત્ર જે છે એની એમણે રજૂઆત કરી. આંકડાશાસ્ત્રની એમણે રજૂઆત કરી. તો ખાસ કરીને એમાં ફિશર જે છે, ફિશરે પ્રાધ્યાપક કે ગણિતશાસ્ત્રી જે હતા પોતે પ્રોફેસર ફિશર જે છે તો એમણે આંકડાશાસ્ત્ર જે છે એને જીનેટિક્સ પછી બાયોમેટ્રી જેવા વિષયો જે છે, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી, બરાબર, તો આવા બધા વિષયોમાં અલગ અલગ વિષયોમાં એમણે આધુનિક આંકડાશાસ્ત્રનો એમણે ઉપયોગ કર્યો. પ્રોફેસર ફિશરે કેવી રીતે થાય એ પણ એમણે બતાવ્યું. ખેતી જેવા ક્ષેત્રો જે છે, ક્ષેત્રોમાં એમણે આંકડાશાસ્ત્ર જે છે, બરાબર, એનો ઉપયોગ કર્યો હતો. અને તેથી તેને કારણે જે પ્રોફેસર ફિશર જે છે એને સમગ્ર વિશ્વની અંદર અત્યારે આંકડાશાસ્ત્રના પિતા તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે એ પણ ખાસ યાદ રાખજો. તેથી ફિશર જે છે, ફિશરને આંકડાશાસ્ત્રના પિતા તરીકે
એ સમગ્ર વિશ્વમાં જાણીતા છે. પિતા તરીકે એને ઓળખવામાં આવે છે. આપણે આગળ જે હમણાં વાત કરી કે જે ગાણિતિક આંકડાશાસ્ત્ર જે છે 18મી સદી દરમિયાન એની રજૂઆત કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ કરી હતી. એટલે કાર્લ પિયર્સન જે છે એને ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા તરીકે વિશ્વની અંદર એ પ્રચલિત છે. તો એવી જ રીતે જે આધુનિક આંકડાશાસ્ત્ર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો એના વિકાસ માટે પ્રોફેસર ફિશર જે છે એણે બહુ મહત્ત્વનો ફાળો આપેલો છે. અને એ રીતે જે ફિશર જે છે એમણે આંકડાશાસ્ત્રનો એ રીતે ઉપયોગ બતાવ્યો અને એને કારણે ફિશર જે છે એને ગાણિતિક આંકડાશાસ્ત્ર જે છે એને ફિશર જે છે એટલે એને આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો ઈસવીસન 1930 દરમિયાન પણ છેલ્લે ઈસવીસન 1930 દરમિયાન કાર્લ પિયર્સન જે છે પિયર્સન અને જે નેમાન નામના જે આંકડાશાસ્ત્રીઓ હતા જે છે એમણે પણ આધુનિક આંકડાશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપેલો છે. આંકડાશાસ્ત્રીઓ જે છે એમણે આધુનિક આંકડાશાસ્ત્ર જે છે એના વિકાસમાં એમણે મહત્ત્વનો ફાળો જે છે એ આપેલો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 17મી અને 18મી સદી દરમિયાન જે આંકડાશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ થયો અને ત્યારબાદ એનો જે કાળક્રમે જે વિકાસ થયેલો છે બરાબર એની આપણે એક સંદર્ભિત વાત આપણા પાઠ્યપુસ્તકમાં જે છે એ પ્રમાણે આપણે કરી કે એક પછી એક સમયગાળા દરમિયાન જે આંકડાશાસ્ત્રીઓએ આંકડાશાસ્ત્રના વિકાસમાં ફાળો આપેલો છે બરાબર એ આપણે જોયું. અને અત્યારે આપણે જોઈએ તો આ રીતે આંકડાશાસ્ત્ર જે છે એ આપણે પણ જાણીએ છીએ કે અત્યારે દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં તેમજ જે આપણે સ્વતંત્ર વિષય તરીકે આપણે આંકડાશાસ્ત્ર જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર. તો એ રીતે આજે આપણે સમગ્ર વિશ્વની અંદર આજે આંકડાશાસ્ત્ર જે છે આ રીતે સમગ્ર વિશ્વમાં આંકડાશાસ્ત્ર જે છે એ એક ગણિત શાસ્ત્ર જે છે ગણિત શાસ્ત્રની એક શાખા તરીકે આપણે જોઈએ તો ખૂબ જ એ પ્રચલિત છે બરાબર. અને જુદા જુદા અનેક ક્ષેત્રોમાં એટલે કે અનેક ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે એમ. એટલે અત્યારે સામાજિક, રાજકીય, આર્થિક, ઔદ્યોગિક આવા દરેક ક્ષેત્રની અંદર આંકડાશાસ્ત્ર જે છે તો એના પૃથ્થકરણ અને એના જે આંકડાશાસ્ત્રની જે બધી ગાણિતિક પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ જે છે એ સમગ્ર વિશ્વની અંદર અત્યારે ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. અને આંકડાશાસ્ત્ર એક અત્યારે આપણી વચ્ચે એક સ્વતંત્ર એક વિજ્ઞાન તરીકે આંકડાશાસ્ત્ર આપણી વચ્ચે વિકાસ પામેલું છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે પશ્ચિમના દેશોની અંદર આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો અને એનો વિકાસ જે છે એ આપણે કેવી રીતે થયો એ આજે આપણે જોયું. હવે પછી આગળ આપણે આપણા ભારત દેશની અંદર જે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ થયેલો છે એ આ પછીના
વિડીયોની અંદર આપણે જોઈશું. પણ ખાસ આજે આપણે જે કંઈ અલગ અલગ મુદ્દાઓ દ્વારા જે કંઈ ચર્ચા કરી છે, જે કંઈ તમે લખ્યું હશે, તો એને વ્યવસ્થિત રીતે સમજી અને પાઠ્યપુસ્તકને આધારે તમારી પાકી બુકની અંદર પશ્ચિમના દેશોમાં જે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ થયેલો છે એ આ રીતે વ્યવસ્થિત મુદ્દાસર તમે બાકી બુકમાં ચોક્કસ એને સમજી અને એક હોમવર્ક તરીકે તમે એને લખી દેજો. અસ્તુ. આભાર.